સન્માન સમારંભમાં સાંસદ ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું છે. કહ્યું છે કે વાવના મતદારોનો વિશ્વાસ ક્યારે નહીં તોડું અને એનો વેપાર નહીં કરું. મારી અંતિમ યાત્રામાં પણ કોંગ્રેસનો ઝંડો રહેશે. બનાસકાંઠાના વાવમાં સન્માન સમારંભ યોજાયો હતો અને જેમાં સાંસદ ગેનીબેન ઠાકોરનું આ નિવેદન સામે આવ્યું છે. 2017 માં તમે મારું મામેરું ભર્યું, રાજકીય ઘણા ઉથલ પાથલ થયા, બધા મીડિયા વાળા, ભારતીય જનતા પાર્ટી વાળા બધાએ વગોડા ચાલુ રાખ્યા કે ગેનીબેન તો રાજીનામું આપશે. અને એ ટાઈમે મેં એમને કીધું હતું કે અમારા ભારતીય સંસ્કૃતિમાં જયારે બેન દીકરી કોઈ મામેરું માગીને સદા સ્થાને આવે ને તો એ મામેરાની કિંમત શું છે ને સંસ્કૃતિ શું છે ને એ હું ભલી ભાતે જાણું છું. હું જિંદગી ભર મારા વાવ વિધાનસભાના મતદારોનો ક્યારે વેપાર ના થાય. હું કોંગ્રેસનો ઝંડો લઈને, તિરંગો લઈને મારી અંતિમ વિધિ થાય ત્યાં સુધી હું કોંગ્રેસની અંદર રહેવાની છું. તમારે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને